હેલો નમસ્તે, કેમ છો મારા કલેજાઓ? આજે છે આપણી મિશન પોલીસનો 6ઠ્ઠો દિવસ અને મારા કલેજાઓ આજે આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 5 વાગે. તો ચાલો. તો મિત્રો, સૌથી પહેલા આપણે સવારમાં પીવાનું છે ગરમ ગરમ પાણી, કેમ કે ગરમ પાણી પીવાથી આપણું પેટ વહેલું સાફ થઈ જાય. સાચી વાત ને? તો મિત્રો, અત્યારે 5:30 થયા છે અને અત્યારે આપણે બંધારણનું જે જીકેની બુકમાંથી વાંચ્યું હતું એ બધાનું આજે કેવું કે રિવિઝન કરવાનું છે, કેમ કે મિત્રો રિવિઝન કરવું બહુ જરૂરી છે. સાચી વાત ને? તો મિત્રો, અત્યારે 6:30 થયા છે અને આપણે બંધારણનું રિવિઝન કરી લીધું છે. અડધું રિવિઝન થયું છે અને અડધું હજુ બાકી રહ્યું છે, એ આવતીકાલે કરીશું. અને અત્યારે મારા કલેજાઓ આપણે રનિંગ કરવા જવાનું છે અને આજે લોંગ રનિંગ કરવાનું છે, મતલબ કે જેટલું વધારે રનિંગ થાય એટલું ખેંચવાનું ટ્રાય કરીશું. તો મિત્રો, અત્યારે 2 કિલોમીટર જેવું રનિંગ કર્યું છે અને 13 મિનિટ થઈ ગઈ છે. અને મારા કલેજા આપણે લોંગ રનિંગ કર્યું અને કેવું કે ટાઈમ થોડો વધારે આવ્યો. મેં કીધું કેવું કે બહુ દિવસે આપણે લોંગ રનિંગ કરી રહ્યા છે, તો કેવું કે આપણે બહુ વધારે પડતો લોડ નહીં લેવાનો, આપણે શાંતિથી દોડવાનું. કેમ કે આપણે કેવું કે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું નહીં. આપણે તો ખાલી અત્યારે કેવું કે પોતાના શરીરને ફિટ રાખવાનું છે. એકદમ ભરતી આવે તો આપણને તકલીફ ના પડવી જોઈએ. અને અહીંયા મારા કલેજાઓ થોડુંક દુખતું હોય છે, એટલે કેવું કે હું વધારે પડતું લોડ લેતો નહીં. સાચી વાત ને? અને મારા કલેજાઓ અહીંયા જો વરસાદના લીધે ડોગરમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે, પરંતુ ડોગરને મારા કલેજા પાણીની વધારે જરૂર હોય ત્યારે જ કેવું કે પાણીમાં જ વધારે ડોગર ઉગે. અને મિત્રો, અહીંયા તો જો તલાવ જેવું થઈ ગયું છે, એવું થઈ જાય કે ડૂબકી મારી દઈએ. તો હાલો મારા કલેજા થોડી એક્સરસાઇઝ કરીને પછી ઘરે જઈને પછી વાંચવાનું શરૂ કરી દઈશું. તો ચાલો. તો મિત્રો, અત્યારે ફાઇનલી આપણે એક્સરસાઇઝ કરી લીધી છે અને આ અમારી અહીંયા સીટ છે અને આ જો આ ટાયર મારા કલેજા જેસીબીનું. અને આ ટાયરના ઉંચકો જે લોકોને લાગતું હોય કે બહુ હેલ્લું છે, પરંતુ એકવાર આવીને ઉચકી જોજો તો ખબર પડે કે આ ટાયર કમનું ઉચકાય છે. સાચી વાત મારા કલે જાઓ, પણ કંઈ નહીં. ચાલો, અત્યારે આપણી એક્સરસાઇઝ થઈ ગઈ છે, હવે ઘરે જવાનું છે, તો જઈએ. ચાલો. તો મિત્રો, આપણો સવારનો નાસ્તો છે પલાળેલા ચણા. તો ચાલો ખાઈ લઈએ. નિધિ ચમ નીચે ઊંઘી રહી? હે? ચા પીધી? ચા પીધી? તો ચા પીને સુઈ ગયા ચમ? હે? કમ ઊંઘવાનું? ઊંઘાતું હશે? ગોડી થઈ ગયું? ઓવાવાળી ઊભી થઈ જા, ખાટલા ઊંઘી જા. નીચે ના ઊંઘા બેટા, જૂજા આવે. જૂજા આવે નહીં વાળી, બહુ જોઈએ. લપ લપ્યો કાચબો બોલ આખો દાડો બોલ જ કરો. આવ જુઓ વાળી. તો મિત્રો, અત્યારે આપણને ફરી ભૂખ લાગી ગઈ છે અને આપણા કેવું કે ગામડાઓમાં 80% લોકોના ઘેર આ જ નાસ્તો સવારનો હોય છે. શું મારા કલે જાઓ? વઘારેલી ખીચડી. તો કોણ સવારમાં મારા કલે જાઓ વઘારેલી ખીચડી ખાય છે? જલ્દીથી કમેન્ટ કરો. તો મિત્રો, આજે બહુ દિવસે બાળકો આંગણવાડી જવાનું છે. કઈ જવાનું નિધિ? અને અમારો માહિર અંતાઈ ગયો છે પાછળ. આ પાછળ નિધિ. અને બહુ દિવસે કેવું કે વરસાદ હતો એના લીધે કેવું કે આંગણવાડી નતા જતા. આજે બહુ દિવસે જવાનું છે, તો ચાલો. કઈ જવાનું બેટું? આંગણવાડી નહીં, આંગણવાડી. શાબાશ બેટા. તો મિત્રો, અત્યારે ફાઇનલી છોકરાને આંગણવાડી લઈને આવી ગયો છું. તો મિત્રો, અત્યારે 10:30 થયા છે અને અત્યારે થોડુંક કામ છે, એના લીધે કેવું કે બહાર જવાનું છે. તો મારા કલે જાઓ આજે તો કેવું કે વાંચવાનું મેર પડે નહીં, પરંતુ આપણે કેવું કે જે ટાઈમ ટેબલ પ્રમાણે છે એ પ્રમાણે આપણે લેક્ચર જોઈ લેવાના છે. કેમ કે હું બાઇક નહીં ચલું. સાચી વાત ને? પછી આપણે કેવું કે જે ટાઈમ છે એ પ્રમાણે લેક્ચર જોઈ લઈશું અને સ્ક્રીનશોટ લઈ લઈશું. જે લખવાનું છે એ ઘેર આવીને લખી લઈશું. તો ચાલો. તો મિત્રો, અત્યારે ગૌરી વ્રત ચાલુ છે, તો આ જો આ ગોયરો કેવી મસ્ત ઉગી છે. તો મિત્રો, ધ સિટી ઓફ ડાકોર એટલે કે રણછોડ રાયજીના દરબારમાં અત્યારે આવી ગયા છે. આ છે મારા કલેજાઓ એન્ટ્રી ગેટ, જે ચાલતા આવે એમના માટે. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે આપણી લોકેશન ઉપર જ્યાં કામ હતું ત્યાં. અને મારા કલેજાઓ આપણે કેવું કે જે લેક્ચર જોવાનો હતો એ લેક્ચર જોયો નથી, કેમ કે આપણે વિડીયો એડિટિંગનું કામ બાકી હતું, તો વિડીયો એડિટિંગ કરી દીધું છે. હવે આપણે અંગ્રેજીનો લેક્ચર જોવાનો છે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ. તો મિત્રો, ફાઇનલી અત્યારે આપણે અંગ્રેજી ગ્રામરનો લેક્ચર સામંત સરનો જોઈ લીધો છે અને સામંત સરે એમાં ટેબલ 4 નું કેવું કે સમજાવ્યું છે અને બનાવ્યું છે. એટલે કે મારા કલે જાઓ આપણે સ્ક્રીનશોટ લઈ લીધા છે. હવે સ્ક્રીનશોટને હવે કાલે લખશું, કેમ કે આજનો કલાક તો આપણે વિડીયો જોવામાં જ કાઢી નાખ્યો, એટલે પછી લખવા માટે અલગથી ટાઈમ અપાય એમ નથી, કેમ કે બીજા બધા બી સબ્જેક્ટ હોય છે, એટલે એ બધાને બી કેવું કે સરખો ન્યાય આપવાનો, સરખો ટાઈમ આપવાનો હોય છે. તો હાલો મિત્રો, હવે કેવું કે જોઈએ, હવે ઘરે જવાનો ટાઈમ થશે કદાચ, તો કદાચ અત્યારે લેક્ચર નહીં જોવાય. જો હજુ વાર હશે તો પછી આપણે ગુજરાતી ગ્રામર કે જીકે નો લેક્ચર જોઈ લઈશું. તો મિત્રો, અત્યારે આપણને ભૂખ લાગી ગઈ છે, તો બિહારીના ફેમસ સમોસા ખાવા આવી ગયા છીએ. તો મિત્રો, અત્યારે 4:45 થઈ ગયા છે અને અત્યારે હવે આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે. અને મારા કલે જાવ બરાબર માથું ચડ્યું છે, બહુ મોડો અત્યારે હું ઘેર આવ્યો છું, પણ કંઈ નહીં, હવે વાંચવાનું છે.
વાંચવું પડશે, લેક્ચર જોવાના છે તો જોવા પડશે. બાકી કેવું કે જે આપણે હેબિટ ટ્રેકર બનાવી છે હવે હેબિટને કન્ટિન્યુ તો કરવી જ પડશે. સાચી વાત ને, ગમે તેવું ભલે કામ આવી જાય પરંતુ આપણું જે કામ છે એ પરફેક્ટલી કરવાનું ગમે તે થાય, ભલે મોડા સુધી જાગવું પડે. સાચી વાત ને. તો ચાલો તો મિત્રો અત્યારે ગુજરાતી વ્યાકરણમાં સમાસ વાળું ચેપ્ટર જોયું છે. એમાંથી મારા કલેજા આટલું કંઈક લખ્યું છે. અને જો સમાસના પ્રકાર છે, સર્વપદ પ્રધાન સમાસ, એમાં દ્વંદ સમાસ આવે, પછી એક પદ પ્રધાનમાં તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ, મધ્યમ પદ લોપી સમાસ, અને પછી અન્ય પદ પ્રધાનમાં ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ, અવ્યયી ભાવ સમાસ. તો મારા કલેજા કંઈક આ રીતના સમાસ આવે છે. અને દ્વંદ સમાસને આપણે ડિટેલિંગમાં સમજ્યા છે અને કાલે દ્વિગુ સમાસને સમજવાનું છે. તો હાલો મારા કાલે જાઓ. અત્યારે હવે કેવું કે જીકે નું વાંચવાનું રહ્યું છે તો એ વાંચી લઈએ. તો મિત્રો અત્યારે મેં જીકે માં બી કેવું કે જે ભારતનો પ્રાચીન ઇતિહાસ હતો એ આખો વાંચી નાખ્યો છે. હવે આવતીકાલે આપણે એમાં કે મધ્યકાલીન ઇતિહાસ વાંચવાનો છે. અને મારા કાલે જાઓ નતું વાંચવાનું મન થતું તો બી વાંચ્યું છે, કેમ કે મારા કાલે જાઓ આપણે હેબિટ ટ્રેકરમાં નાખેલું છે. અને હેબિટ દરરોજની હોવી જોઈએ, દરરોજ એ વસ્તુ કરવાની ને કરવાની. કેમ કે હવે મિશન પોલીસ બી આપણે સ્ટાર્ટ કર્યું છે એટલે પછી આપણે પાછું પડાય એમ નહીં, મોંડી વાળા એમ છે નહીં. સાચી વાત. પછી માથું દુખતું હોય, પગ દુખતા હોય, ગમે તે થતું હોય, પરંતુ વાંચવું જરૂરી છે કેમ કે હેબિટ બનાવવાની છે. સાચી વાત ને મિત્રો. તો હાલો અત્યારે હવે કેવું કે થોડા ફ્રેશ થઈ ગયા પછી આપણે ગણિતની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો. તો મિત્રો આજે આપણે ગણિતની પ્રેક્ટિસ કરવાની નથી, કેમ કે મારા કલે જાવ કેવું કે મગજ બહુ દુખી રહ્યું છે, માથું બહુ દુખી રહ્યું છે. એટલે પછી મારો વિચાર એવો છે કે કેવું કે આપણે ગણિતની આજે પ્રેક્ટિસ નહીં કરી, કેમ કે ગણિતની પ્રેક્ટિસ કરવા માટે મારા કલે માઇન્ડ એકદમ શાંત અને કેવું કે શાર્પ હોવું જોઈએ. કેમ કે જે બી પ્રશ્ન આપણે વાંચીએ ધ્યાનથી આપણને સમજ આવવો જોઈએ. જો પ્રશ્નને સમજ ના આવે તો મારા કલે જાવ પ્રશ્નનો જવાબ જ આપણે ના લઈ શકીએ. સાચી વાત ને. એટલે પછી કેવું કે મેં એવું વિચાર કર્યું છે કે આજે કેવું કે થોડું રિલેક્સ આપીએ, કેમ કે આજે કેવું કે બહાર ગયો હતો એના કારણે કેવું કે મારા કલે ટ્રાવેલિંગ 3-4 કલાકનું થઈ ગયું. એના ચક્કરમાં પછી ઘરે આવીને વાંચ્યું કેવું કે થાક લાગ્યો છે અને કે માથું બી દુખી રહ્યું છે. આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરવાનું છે તો ચાલો ટીક કરી દઈએ. તો મિત્રો આજે છે 28 તારીખ અને આજે કેવું કે આપણો વ્લોગ બની ગયો છે. પછી આપણે રીલ બની ગઈ છે એ બી અપલોડ કરી દીધી છે. પછી 2 કલાક જીકે બી થઈ ગયું છે મારા કાલે જાઓ. પછી 1 કલાક બંધારણ તો આપણે સવારમાં વહેલું કરેલું. પછી 1 કલાક ઇંગ્લિશ આપણે લેક્ચર જોયો તો આજે. પછી 1 કલાક ગણિતની પ્રેક્ટિસ તો મારા કાલે જાઓ આજે ગણિતની પ્રેક્ટિસ નથી કરી એટલે ચોકડી કરી દીધી છે. પછી છે 1 કલાક ગુજરાતી વ્યાકરણ એ બી કરી દીધું છે. અને મારા કલે 1 કલાક કસરત એ બી આજે કેવું કે સૌથી વધુ મતલબ કે 2 કિલોમીટર રનિંગ કર્યું છે. અને મિત્રો આપણે કેવું કે જે બી કામ કર્યું છે અને જે કામ નહીં કર્યું એ બધું કેવું કે પરફેક્ટલી કહેવાનું છે અને સાચું જ રાખવાનું છે. કેમ કે મારા કલે આપણે કોઈ કામ નહીં કરતા તો આવનારા દિવસમાં આપણને ખબર પડે કે આ દિવસે આપણે આ કામ નહોતું કર્યું. અને મિત્રો આજે આપણે ગણિતમાં પ્રેક્ટિસ નહીં કરી તો નહીં કરી. વળી આપણે એવું થોડી કે એવું કહી દેવાનું કે આપણે પ્રેક્ટિસ કરી છે અને પછી કેવું કે આપણે સાચું ટીક કરી દઈએ, એવું નહીં. મારા કલે જે બી કરીએ જે સાચું છે એ જ કરવાનું. કેમ કે મારા કલે આ વસ્તુ કેવું કે આપણે આપણી લાઈફ માટે કરી રહ્યા છે. આપણે કેવું કે બધાને વિડીયો બતાવવા માટે નહીં કરી રહ્યા. સાચી વાત નથી. એટલે જે છે રિયાલિટી એ જ રિયાલિટી હું તમને મારા કલેજા કહું છું. જે રીતનું મેં વાંચ્યું છે, જે કરું છું એ જ હું તમને કહું છું. અને જો કોઈક વાર એવું થાય કે કંઈક કામ આવી જાય તો આપણે કેવું કે આપણા શેડ્યુલ પ્રમાણે આપણા હેબિટ ટ્રેકર પ્રમાણે કામ ના થાય. સાચી વાત ને મિત્રો. તો આઈ હોપ મારા કલેજા આજનો એક બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.